શું તમે માનશો કે એક જ રાતમાં 1500 થી પણ વધારે લોકો પોતાનું ઘર છોડીને ગાયબ થઈ ગયા અને જતા જતા એક એવો શ્રાપ આપ્યો કે આજે પણ ત્યાં કોઈ વસી નથી શકતું? આ વાર્તા છે જેસલમેરના કુલદરા ગામની. આજે આ ગામ એકદમ સુનસાન અને ખંડર છે, પણ 200 વર્ષ પહેલા અહીંયા બ્રાહ્મણોનું એક હસતું ખેલતું ગામ હતું. કહેવામાં આવે છે કે ત્યાંના એક ક્રૂર મંત્રી સાલિમસિંહની નજર ગામના મુખિયાની દીકરી પર પડી. તે જબરજસ્તી દીકરી સાથે લગ્ન કરવા માંગતો હતો અને ગામના લોકો પર જુલમ કરવા લાગ્યો. પોતાની ઇજ્જત બચાવવા માટે આખા ગામના લોકોએ એક નિર્ણય લીધો. પોતાનો બધો સામાન લઈને એક જ રાતમાં ગામ છોડીને ચાલ્યા ગયા. જતા જતા આ લોકોએ ગામને એવો શ્રાપ આપ્યો કે આ જગ્યા પર હવે ક્યારેય કોઈ વસી નહીં શકે. જે પણ જો કોઈ ત્યાં રહેવાનો પ્રયત્ન કરે છે તો તેની સાથે ડરાવની ઘટનાઓ ઘટે છે. બધા એક્સપર્ટનું કહેવું છે કે આજે પણ ત્યાં લોકોના ચાલવાનો અને બોલવાનો અવાજ સંભળાય છે. તમે આવા ડરાવના ગામમાં જવાની હિંમત કરશો? મને કમેન્ટમાં જરૂર જણાવો.